સોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, જેના હાવજડા હેંજળ પીએ એના નમણા નરને નાર. જૂનાગઢના ઇતિહાસની વાત આવે તો ઇતિહાસમાં સોરઠના સંતોની વાત આવે, સોરઠના સુરવીરતાની વાત આવે અને સોરઠની દાતારીની વાત આવે. એવી ખમીરાતથી ભરેલું આ જુનાળું. અને જુનાળા વિશે જ્યારે ગિરનારની માલિકોર નજર કરો ત્યારે હર હંમેશ અમારા કવિઓએ લખી ગયા અને કહી ગયા કે જૂનો જગ ચારણો અને જમણા ઘર જૂનો, કે જૂનો એ જગ ચારણો અને ધમણા ઘર જૂનો, પણ જઈ જુઓ તઈ નવો એને કોણ કે ગઢ જૂનો ગિરનાર. એવા ગઢ ગિરનારની ગોદની માલિકોર માત્ર પંખીના માળા જેવડું કદાચ જુનાગઢ થી 12 કિલોમીટર જેવું ગામ થાય. એટલે ઈ ગામ એટલે કે મદેવડી ગામ, કે જ્યાં લુહાર સમાજ, સુથાર સમાજ અને પંચાલ સમાજના એક મોભી એવા વડીલ, એવા પરમ પૂજનીય સંત એવા દેવ તણખી બાપાની એક ભવ્યથી ભવ્ય આ સમાધિ સ્થાન. અને બાપાના આ જે સમાધિ સ્થાન છે આખા ગુજરાતમાં દેશ વિદેશમાં તમે એકવાર ચક્કર મારી લ્યો પણ ક્યાંય જોવા ન મળે એવી સમાધિ, એટલે કે બાપ અને દીકરીની સમાધિ માત્ર ને માત્ર જુનાગઢની માલિકોર આ મદેવડી ગામ આવ્યું. એ મદેવડી ગામમાં આ સમાધિ જોવા મળે કે જ્યાં દેવ તણખી બાપાના પરચા હાલની તકે પણ ગિરનારની ગોદમાં ગુંજતા હોય એવો સમર્થ, એવો સંત શિરોમણી એવા દેવ તણખી બાપા અને એની દીકરી એટલે આઈ લીરલબાઈ, એના પરચા અપરંપાર છે. સોરઠ ધરા સોહામણી જ્યાં સિદ્ધોનો છે વાસ, એ મદેવડીના મોભી નમે એવા બાપા દેવ તણખીનો પ્રકાશ. અને ગુરુ વચને જેણે ઘટ ભર્યા અને પરચા પૂરા અપાર એવી બાઈ લીરલબાઈની વાત કરવા આજ હું તમે મળ્યા છીએ. કે આજથી લઈ કદાચ 650 વર્ષ પહેલા આ ચેતન સમાધિ રૂપે બાપ અને દીકરીની જે આ સમાધિ આ મદેવડી ગામમાં આવી છે. અને દેવ તણખી બાપાના પરચાની જેટલી વાતો કરીએ કે સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એને તો એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. બાપાની જેટલી વાત કરીએ એટલી ઓછી થાય. આપણે બધાય કોઈ સાંભળ્યું કે દેવાયત પંડિત, આ નામ બધાયના હૈયે અને હોઠે હોય. વનસ્થળી કહેવાતું એવું જુનાગઢની માલિકોર વંથલી ગામ, એના પંડિતોના પંડિત એવા દેવાયત પંડિતને પણ આ જગ્યામાં મજેવડીમાં જે પરચા પૂર્યા હોય ને એ દેવ તણખી બાપા એવી આ ચેતન રૂપ સમાધિ બાપ અને દીકરી સમગ્ર વિશ્વમાં તમે નજર મારી લ્યો પણ ક્યાંય જોવા ન મળે એવી સમાધિ બાપ અને દીકરીની સમાધિ. અને એક આધો પરચો, એક મને પ્રસંગ નાનો એવો યાદ આવે કે જુનાગઢમાં એ ગરબાગઢ ગિરનારની ગોદમાં એમ કહેવાય કે એક હાવજ છે, એ દેવ તણખી બાપાની એક પ્રિય ગાય હતી. બાપાને ગાય બહુ વાલી, એટલે ગાયને એ હાવજ છે એ મારવા આવે ત્યારે દેવ તણખી બાપાએ સિંહને માત્ર એટલું કીધું કે એ હાવજ, તું તો વનરા વનનો રાજા કહેવાય બાપ, આ ગરીબ અબળા ઉપર ઘા ન કરાય. અને બાપાના આ વચને ઈ હાવજ છે ને હાવજ જેવો હાવજ દેવ તણખી બાપાની માલિકોર બેગી અને ગાય જેવો બની ગયો બાપ. આનાથી વિશેષ હું સોરઠના સંતોની વાતો કરવી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અષાઢી બીજના નિમિત્તે ભવ્યથી ભવ્ય લોકમેળાનું આજ સ્થાનકમાં આયોજન હોય ત્યારે દેવ તણખી બાપા અને લીરલબાઈની આ જગ્યામાં આગામી અષાઢી બીજ એટલે કે તારીખ 15/7/2026 અને તારીખ 16/7/2026 વાર બુધવાર અને ગુરુવારે ભજન, ભક્તિ અને ભોજન આ ત્રણેયનો ત્રિવેણી સંગમ જ્યાં જામવાનો હોય ત્યાં આ ત્રિવેણી સંગમમાં આપ સર્વે હરિભક્તોને પધારવા આ મજેવડી ગામ સમસ્ત આમંત્રણ આપીએ છીએ. તો આવા ત્રિવેણી સંગમમાં આપ સર્વે મહેમાનો અહીં પધારો એવી આશા સાથે દેવ તણખી બાપાની જય.